આજના ઋષિ શ્રેષ્ઠ છે કાત્યાયન ઋષિ. આપણે જોઈએ જે ઋષિ મુનિને આપણે ઓળખતા ન હોય, જાણતા ના હોય, જેના નામ ના સાંભળ્યા હોય એવા ઋષિ મુનિઓને પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞા પુરાણમાં યાદ કર્યા છે. આજના ઋષિ શ્રેષ્ઠ છે કાત્યાયન ઋષિ. કાત્યાયન ઋષિ કહી રહ્યા છે કે હે ભદ્રજનો, મનુષ્ય જન્મથી પશુવૃત્તિ ધરાવતો હોય છે. 84 લાખ યોનિમાં ભ્રમણ કરતી વખતે જે સંસ્કારો સંગ્રહિત થાય છે તે મનુષ્ય જીવનની ગરિમાને જોતા વામણા લાગે છે. આથી પૂર્વના સંચિત કુકર્મો કુસંસ્કારોને છોડવા પડે છે, ભૂલવા પડે છે અને દેવ યોનિને છાજે શોભે તેવા ગુણ કર્મ સ્વભાવનો સતત અભ્યાસ કરવો પડે છે. આ છોડવાને ગ્રહણ કરવાની સંયુક્ત પ્રક્રિયાને દેવ સંસ્કૃતિ કહેવામાં આવે છે, જેનાથી મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરી શકે છે. ઋષિ શ્રેષ્ઠ કાત્યાયન અહીં સ્પષ્ટ કહી રહ્યા છે કે કુસંસ્કારોનું પોટલું પોતાના માથા પર ઉપાડીને નર પશુના રૂપમાં જન્મેલ અનગઢ મનુષ્ય દેવો પણ દુર્લભ એવો માનવ યોનિમાં પોતાના સ્વયંના ઉત્થાન માટે અનિરુદ્ધભાઈ દવે પધાર્યા છે. એમનું ભાવભર્યું સ્વાગત, સન્માન અને ચરણોમાં વંદન કરીએ છીએ. તાળીથી વધાવી દઈએ. ખૂબ ખૂબ માં જગદંબા, માં ગાયત્રી એમને શક્તિ આપે, ખૂબ એમની કૃપા પ્રાપ્ત થાય એ ભાવ સાથે આવો. કોઈ ક્રમ છે નહીં ને? મંત્રના માધ્યમ દ્વારા આપણે શિક્ષા એટલે શું અને વિદ્યા એટલે શું આજે આપણે જોઈએ છે. સૌથી પ્રથમ મંત્રના માધ્યમ દ્વારા શિક્ષા અને વિદ્યાની વ્યાખ્યા આપી છે. શિક્ષા એ જ વિદ્યા અને વિદ્યા એ જ શિક્ષા એવું સમજીને આપણે બેઠા છે, પરંતુ બંનેમાં ખૂબ તફાવત છે. કઈ રીતે? શિક્ષા શિક્ષક આપે અને વિદ્યા સદગુરુ આપે. કેટલો તફાવત! શિક્ષા શિક્ષક આપે જે ભૌતિક ક્ષેત્રે આ જીવની લક્ષ્યની પૂર્તિ કરાવે છે શિક્ષા, અને આધ્યાત્મિક ક્ષેત્રે આ જીવની લક્ષ્યની પૂર્તિ કરાવનાર હોય તો વિદ્યા છે. શિક્ષા શિક્ષક આપે એ આપણા ગુરુ છે, એને વંદન કરવા જોઈએ, અને વિદ્યા માત્ર એક જ આપે, સદગુરુ. કઈ રીતે? આપણે આપણી રીતે સમજીએ. આપણે જોઈએ, આપણે ભણવા બેઠા હતા ત્યારે આપણને એકડો આવડતો હતો? નહોતો આવડતો. કોણે શીખવાડ્યો? શિક્ષકે. એકડો શીખ્યા, બગડો, પેલું ધોરણ 5, 10, કોલેજ, નોકરી, ડિગ્રી, એક લક્ષ્ય હતું ભણવું, કામ ધંધો કરવો અને લગ્ન કરવા, ઘર પરિવાર બનાવવો અને આપણે ફરજો પૂરી કરવી. એક લક્ષ્યની પ્રાપ્તિ ભૌતિક ક્ષેત્રે એ શિક્ષક દ્વારા થાય છે. વિદ્યા અહીંયા બતાવ્યું છે મંત્રના માધ્યમ દ્વારા. આ જીવ 84 લાખના ફેરામાંથી ભ્રમણ કરતો કરતો કુસંસ્કારોનું પોટલું લઈને આવ્યો છે. એના નીચે શું સંસ્કારો પડ્યા છે? તો કુસંસ્કારોને કોણ હટાવશે અને સુસંસ્કારોને કોણ જગાડશે? માત્ર એક જ છે, સદગુરુ, જે કુસંસ્કારોનું પોટલું હટાવે છે અને સુસંસ્કારોને જગાડે છે. ઘણાય પૂછતા હોય, આપણે સદગુરુની વ્યાખ્યા બીજા દિવસે સમજાતા. ગુરુના 3 પ્રકાર, પણ જીવનમાં સદગુરુને સ્થાપિત કરવા આપણે વ્યાખ્યા સમજાવતા માટે વધારે એના પર ના જતા. ઘણાયના મનની અંદર પ્રશ્ન હોય, પૂછતા હોય કે શું ગુરુ ધારણ કરવા પડે? ના હોય તો ના ચાલે? ચાલે, ચલાવીએ તો બધુંય ચાલે, દુનિયા ચાલી રહી છે. પણ જીવનમાં સદગુરુને સ્થાપિત કરવા, કારણ કે સદગુરુ વગર ક્યારેક જ્ઞાન નથી મળતો, મોક્ષ નથી મળતો, આધ્યાત્મિક ક્ષેત્રે આ જીવ આગળ નથી વધી શકતો, અને કુસંસ્કારોનું પોટલું હટાવનાર માત્ર એક જ છે, સદગુરુ, અને સુસંસ્કારોને જગાડનાર એક જ છે, સદગુરુ. માટે સ્વયં ભગવાન પણ સદગુરુના દ્વારે ગયા હતા. ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબાઈ. ભગવાન પણ સદગુરુના દ્વારે ગયા હતા, પોતાના જીવનમાં સદગુરુને સ્થાપિત કર્યા હતા. માટે આપણે તો આ એક દુનિયાનો જીવ છીએ, આપણે હલતા ચાલતા નહીં, ક્ષણ ક્ષણ પળ પળ સદગુરુની ખૂબ જરૂર પડે છે. માટે જીવનમાં સદગુરુને સ્થાપિત કરો.
ભગવાન શ્રી રામને બે ગુરુ હતા, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની આશ્રમની અંદર સાંદીપની ગુરુના માધ્યમ દ્વારા વિદ્યાની પ્રાપ્તિ કરતી. ભગવાન નીલકંઠ વર્ણી રામાનંદ ગુરુના માધ્યમ દ્વારા સહજાનંદ સ્વામી બની ગયા, જેણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. માટે ભગવાન પણ સદગુરુના દ્વારે વિદ્યાની પ્રાપ્તિ માટે ગયા હતા. તો આપણે પણ જીવનમાં સદગુરુની ખૂબ જરૂર છે. માટે જીવનમાં સદગુરુને સ્થાપિત કરો. આપણે સદગુરુની વ્યાખ્યા સમજાતા તમે જુઓ, ગુરુદેવનું જીવન ચરિત્ર વાંચજો. ફરી વાર કહું છું, ચોપડીઓ અહીંયા બહુ સરસ છે, એકવાર વાંચજો પછી ખબર પડશે આ મહાસત્તા સ્વયં ભગવાન મહાકાળ આ દુનિયામાં આવીને વિદાય થઈ ગયો, પરંતુ આપણે એને ઓળખી ના શક્યા. અને હજી આવતો સમય આપણને બતાવશે. થોડાક વર્ષો જશે ને પછી સમય બતાવશે. આપણા મનમાં કદાચ એમ થતું છે કે એમની પાછળ કેમ લોકો આ બધું છોડીને દોડે છે, પણ એ કોઈ સામાન્ય નહોતા, સાક્ષાત ભગવાન હતા. જીવન સમર્પિત કરી દીધું વિશ્વ કલ્યાણ માટે. પોતાનો પૂરો પરિવાર સમર્પિત. લોહીનું કણ કણ ચેનથી ખાધું નથી, ચેનથી બેઠા નથી, ચેનથી ઊંઘ્યા નથી. કોના માટે? વિશ્વના કલ્યાણ માટે. બધું જ આપી દીધું. અને છેલ્લે તપ કર્યું. બેટા, એ તપ હું તને આપવા તૈયાર છું. બસ મારી સામે બેસીને વેદ મંત્ર દ્વારા એ શક્તિને લેવાનો તો પ્રયત્ન કર. માટે જીવનમાં સદગુરુને સ્થાપિત કરજો. સદગુરુના દ્વારે જવાથી, સદગુરુના સાનિધ્યમાં જવાથી આપણી અંદર પડેલી પ્રતિભા જાગે છે, શક્તિ જાગે છે, સંસ્કારો જાગે છે. અને માનવ એ સદભાગ્યને પ્રાપ્ત કરી મહાનતાને પ્રાપ્ત કરી શકે છે. માટે કહેવાય ને કે જલતી જ્યોત પાસે બુઝાયેલો દીવો જાય ને તો જ એ પ્રગટ થાય. તો સદગુરુ એ જ્ઞાનનો દેવતા છે, અને આપણે અજ્ઞાનતાથી ભરેલા એક અંધારું છે. દીપક છે, દિવેટ છે, ઘી છે, પણ અંધારું છે. કેમ કે બુઝાયેલો દીપક છે તો એને ક્યાં જવું પડે? એને જ્યાં પ્રકાશિત દીપક છે એની પાસે જઈને એ દિવેટને જલાવવી પડે. તો નાનું એવું કોડિયું હશે ને તો ઓયડાને તો અજવાળું આપશે. એમ ભલે કઈ ન કરે પણ આપણું ઘર એક પ્રકાશથી ભરાઈ જાય. એના માટે આ આવ્યો છે 5 દિવસ માટે. જેટલી પ્રાર્થના કરવી ને, દુનિયાની વાતો 5 દિવસ પછી કરવાની જ છે, સંસારની વાતો કરવાની જ છે, વિચાર બધું કરવાનું. પણ અત્યારે એ આવ્યો છે એની સાથે વાતો કરી લઈએ. બસ એની સાથે વાતો કરી લઈએ, એને કહી દઈએ, એને બધી ખબર છે, એને શું જોઈએ. પણ એટલું અવશ્ય એ વિચારતો હશે કે કંઈક મને વાત કરે તો મને ગમે. મા બાપને ખબર હોય, કીધું તું ને કે આ એણે નથી કીધું મોટો ગુરુ છું, પ્રખર પંડિત છું, મહાન છું, માને બાપ છું. અને મા બાપ એ હંમેશા એટલું તો વિચાર કરે કે મારા બાળકને કોઈ તકલીફ ના પડે. પણ ઘણી વાર એવી ઈચ્છા કરે કે મોઢામાંથી તું બોલતો ખરો, હે ને? ખબર હોય તોય કે તું બોલતો ખરો, હું તને આપવા તૈયાર છું. એમ એ આવ્યો છે 5 દિવસ આપણી પાસે. માટે જીવનમાં બસ જેના સાનિધ્યમાં જવાથી આપણું જીવન સાર્થક થઈ જાય. શિક્ષા અને વિદ્યાના તફાવતને બતાવતા, શિક્ષા અત્યારે વિજ્ઞાનનો જમાનો છે, કોમ્પ્યુટર યુગ છે, હરીફાઈની દુનિયા છે. માટે બાળકોને અવશ્ય ભણાવજો, કારણ કે નહીં ભણે તો દુનિયામાં કદાચ એ ટકી નહીં શકે, લડી નહીં શકે. તમે બહાર તો નીકળો, ભણાવજો. દીકરો હોય કે દીકરી, એને ભાવથી ભણાવજો, પગભર કરજો. કારણ કે અત્યારની પરિસ્થિતિ આપણે આપણી નજરે જોઈ રહ્યા છે. શિક્ષાની બહુ જરૂર છે, પરંતુ સાથે સાથે વિદ્યાની પણ જરૂર છે. ભણતર હશે પણ ગણતર નહીં હોય. કહીએ ને ભણ્યો બહુ, મોટી ડિગ્રી શું કામની, સંસ્કારો ન હોય તો. માટે પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું, બેટા બાળકોને વારસામાં ધન નહીં, સંસ્કાર આપો, સંસ્કારો આપો. ભણાવવાના પણ સાથે સાથે સંસ્કારો પણ આપો, જેથી કરીને બાળકને એની ખૂબ જરૂર છે. અને ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણના 4થા ભાગમાં
કાગભૂષણ રામાયણની અમુક ચોપાઈ લઈને આ જીવને જગાડવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે પ્રથમ ચોપાઈ આ જીવને શું પ્રેરણા આપે છે એને જોવાનો પ્રયત્ન કરીશું. નરતન સમ નહીં કવ નહીં દેહી, જીવ ચરાચર જાયત જેહી. નરતન સમ નહીં કવ નહીં દેહી, જીવ ચરાચર જાયત જેહી. જીવ ચરાચર જાયત જેહી. નરતન સમ નહીં કવ નહીં દેહી, જીવ ચરાચર જાયત જેહી. ચર અચરના તમામ જીવો, સ્વયં દેવો પણ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તો અમને માનવ દેહ આપ અને દુનિયામાં મોકલ. ચર અચરના તમામ જીવો, સ્વયં દેવો પણ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તો અમને માનવ દેહ આપ અને દુનિયામાં મોકલ. ત્યારે વિચાર કરજો, એક ક્ષણ વિચારી લેજો કે આ જીવ કેટલો સદભાગી છે. કોઈ જીવને સદભાગ્ય નથી મળ્યું એટલું ભગવાને આ જીવને સદભાગ્ય આપ્યું છે. કઈ રીતે? પેલા માનવ દેહ આપ્યો છે, અને દેહમાં તમે જુઓ કોઈ ખોટ કોઈ ખામી નથી રાખી. રાખી છે? હે, તમે જુઓ તો ખરા, આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો? એ ઘર બનાવવું હોય ને તો કેટલોય વિચાર કરીએ, બધું લખી લઈએ, આ નો રહી જાય, પેલું ના રહી જાય, આમ ના થાય, તેમ ના થાય, કારણ કે રહી જશે ને તો પછી કઈ નહીં થાય. 2 વર્ષ સુધી, કદાચ 2 વર્ષ લાગે બનાવતા. કેટલાને પૂછવું હોય, કેટલા નાય ઘર જોઈ આવ્યા હોય, પરંતુ છેલ્લે ઘરમાં રહેવા જઈએ ને તોય એમ થાય કે આ રહી ગયું, આ ભૂલાઈ ગયું, આમ નહોતું કરવાનું, આમ કર્યું હોત ને તો કેટલું સારું હતું. પણ આ જુઓ તો ખરા, કોઈ ખોટ કોઈ ખામી. હે, કેટલી સુંદર વ્યવસ્થા. ખાલી શરીર નથી આપ્યું, પૂતળું નથી આપ્યું, સરસ મજાના અંગો પણ આપ્યા છે, અને અંગોની અંદર ભગવાનને શક્તિનો ભંડાર ભરીને આપ્યો છે, માટે અંગો કામ કરે છે. આપણે એમ કહીને મેં કર્યું, મારાથી થયું, આપણી કોઈ તાકાત નથી કે આંખની પાપણ પણ ઉચકી શકે. મારી મરજી વિનારે કોઈથી તરણું ના તોડાય. તરુણો તોડી શકે એટલે આપણી કોઈ તાકાત નથી. આ તો ભગવાને અંગોની અંદર શક્તિ આપી છે, માટે અંગો કામ કરી રહ્યા છે. બાકી તમે વિચાર કરો, શક્તિ ના હોય તો હાથ ઉચકાય પણ નહીં, પાપણ પણ ના ઉચકી શકે. કેટલી સુંદર વ્યવસ્થા ભગવાને કરી છે. ત્યારે આપણને સમજે એવું લઈએ ને તો આપણને ખ્યાલ આવે. હે ને, પ્રસંગમાં જવું હોય, તૈયાર થવું હોય તો વધારે સમય કોની સામે ઊભા રહીએ? હા, એટલે એવું લેવું પડે તો સમજાય. હે ને, અરીસાની સામે શું જોઈએ? કેવી લાગુ છું, કેવી લાગુ છું. કેટલી વાર જોઈએ? જો 10 વાર જોઈએ. હે, ભાઈ બિચારા બૂમો પાડે, જલ્દી ચાલ, મોડું થાય છે, ઉભા રહ્યો ને, ઉતાવળ શું કરો છો? આવું છું. પોતાને પૂછે કેવી લાગુ, કેવી લાગુ. પછી જતા જતા ઘરમાં કોઈ હોય ને એને પૂછે હું કેવી લાગુ છું. કેમ? હું જ્યાં જાઉં ને ત્યાં ખરાબ ના લાગુ. પણ તું ક્યારેય અરીસામાં જોઈને ભગવાન યાદ આવ્યો ખરો? હે, યાદ આવ્યો ખરો? અરે દુનિયાનો માણસ થોડુંક કામ કરે, આભાર વ્યક્ત કરીએ, થેન્ક યુ કહીએ, પરંતુ અરીસામાં જોઈને ક્યારે પ્રભુ પરમાત્માનો આભાર વ્યક્ત કર્યો ખરો? એને થેન્ક યુ કીધું ખરું? પ્રભુ આ શરીર, આ અંગો, આ સુંદરતા એ બધી તારી કૃપાથી છે. બાકી ના કઈથી આમ હોત તો, આંખો આમ હોત તો, મોઢું ત્રાસું હોત તો કેવા લાગે? હે, પરમ પૂજ્ય ગુરુદેવે દર્પણ સાધના બતાવી છે. તમે જુઓ, જે શાંતિકુંજ હરિદ્વાર ગયા હશે, ગાયત્રી માતાની જ્યાં મૂર્તિ છે ત્યાં મોટા મોટા અરીસા છે, એની નીચે સૂત્ર લખ્યા છે, શિવો હમ ચિદો નંદો હમ. બાહ્યતાને જોતા જોતા ભીતર ઉતરો, ભીતર ભગવાન બેઠો છે, એને યાદ કરો. કારણ આ જીવ નસીબદાર છે, એમનો માનવ દેહ નથી મળ્યો. 84 લાખના ફેરામાંથી ભ્રમણ કરતો જીવ ભગવાને જ્યારે કૃપા કરી ત્યારે જ માનવ દેહ મળ્યો છે.
એમનેમ નથી મળ્યો. બતાવવામાં આવ્યું છે કે કીડીથી માંડીને હાથી સુધી દરેકની અંદર જીવ સરખો છે, પરંતુ ભગવાને આ જીવને માનવ દેહનું ખોળિયું આપ્યું છે. બાકી બધા જીવોને અલગ અલગ ખોળિયા છે. ને એમનેમ નહીં, 84 લાખના ફેરામાંથી ભ્રમણ કરતો જીવ એમનેમ નથી મળ્યો, બહુ ભટકીને આવ્યો છે અને પછી એણે કૃપા કરી છે. ત્યારે જ માનવ દેહનું ખોળિયું મળ્યું. ખાલી ખોળિયું નહીં, સરસ મજાના અંગો, શક્તિ અને ભગવાન એક દિવ્ય અવસર આપ્યો છે. જેવી રીતે ભાઈ હોય કે બેન એ માનવ જ છે, જેવી રીતે અલગ અલગ વસ્ત્રોને ધારણ કરે, ભાઈ હોય તો શર્ટ પહેરે, ટી શર્ટ પહેરે, જબ્બો પહેરે, બેન હોય તો સાડી પહેરે, ડ્રેસ પહેરે, ગાઉન પહેરે, એમ અલગ અલગ વસ્ત્રોને ધારણ કરે, એમ આ જીવે 84 લાખના ખોડિયાને ધારણ કર્યા છે. અને ભગવાને એક અમૂલ્ય અવસર આપ્યો છે. ત્યારે ફરીની ચોપાઈ આપણને આગળ પ્રેરણા આપી અને સંદેશ આપી રહી છે. આકર ચારી લષ્ટ 84 જોની ભ્રમતય જીવ અવિનાશી. આકર ચારી લષ્ટ 84 જોની ભ્રમતય જીવ અવિનાશી. જોની ભ્રમતય જીવ અવિનાશી. આકર ચારી લક્ષ 84 જોની ભ્રમતય જીવ અવિનાશી. આ જીવ 4 વર્ગોમાંથી પસાર થતો તો આવ્યો છે. અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ. કેવાતું વિનાશી શરીર તો હે જીવ ધારે તો અવિનાશી શરીર સાધન દ્વારા તો અવિનાશી તત્વની પ્રાપ્તિ કરી શકે એમ છે. આ જન્મની અંદર મોટી વાત કહી દીધી, બધું કહી દીધું. સાધન છે ભગવાનની પ્રાપ્તિ માટેનું, વિનાશી શરીર છે. તો ધારે તો આ શરીર રૂપી સાધન દ્વારા આ જન્મની અંદર તો અવિનાશી તત્વની મતલબ ભગવાનની પ્રાપ્તિ કરી શકે એમ છે. માટે જાગી જા, ભગવાને આપેલા અવસરને ઓળખી લે. કારણ જો અવસરને નહીં ઓળખે તો ફરીવાર 84 લાખના ફેરામાં ભ્રમણ કરતા કરતા આ મન તને મેણું મારશે. અવસરિયા તો કાલ વયા જાશે, ભવના મેણા રહેશે રે. અવસર તો હમણાં પૂરો થઈ જાય, કોને ખબર કેટલું જીવવાના છે. પણ દરેક જન્મની અંદર, દરેક ખોડિયાની અંદર આ મન મેણું મારશે. તને સમય મળ્યો તો, અવસર મળ્યો તો, પણ તે એને ઓળખ્યો નહીં. માટે પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું, બેટા સમયને ઓળખી લો, જેથી કરીને પાછળથી પસ્તાવો ના થાય. એક નાનકડું દ્રષ્ટાંત આપ્યું છે. એક ભાઈ એને ઈચ્છા થઈ, લાવ થોડી વાર ઘોડા ઉપર બેસીને સવારી કરી આવું, ફરી આવું, ઘોડે સવારી કરી આવું. યુવાન ઘોડા ઉપર ભાઈ બેસે છે. ઘોડો ઉપર બેસે એટલે લગામ હાથમાં છે. ઘોડાને ચાલતો કર્યો. થોડી વાર ઘોડો ધીમે ધીમે ચાલ્યો. ઘોડાને એમ થાય કે ચાલ્યો બહુ, હવે લાવ થોડુંક મને દોડવા દે. ઘોડાએ ડોટ મૂકી. એવો દોડ્યો કે ઉપર બેઠેલા માલિકને ભૂલી ગયો. અને માલિકને દયા આવી, એ આવો ને આવો દોડતો રહેશે તો ક્યાંક પડશે. એટલે માલિકે શું કર્યું? લગામ ખેંચવા લાગી. એટલે ઘોડાને ખબર પડી કે મારા ઉપર માલિક બેઠો છે. એમ જીવ જ્યારે જન્મ લે છે, કે ને શિવનો અંશ છે, જીવ જ્યારે જન્મ લે છે, દુનિયામાં આવે છે, ત્યારે તમે જોજો છોકરું જન્મ પછી આપણે એમ કહીએ ને બહુ ડાયો છે, પડ્યો રહે છે, પણ એને પડ્યો રહેવા દેવાનો. આજકાલ તો મારી મારીને ઉઠાડે, ચીટલા ભરી ભરીને ઉઠાડે, ઉઠ, અને ઉઠશે તો કોઈના હાથમાં નહીં રહે. એ ઉઠવાનો છે એક દિવસ. વડીલોએ વ્યવસ્થા કરી હતી કે અમુક સમય એની પાસે નહીં જવાનું, સાચી વાત હતી. કેમ?
એ શિવમાંથી જીવ આવ્યો, શિવની સમાધિમાં છે, ભગવાનની યાદમાં છે, તાજું તાજું ત્યાંથી આવ્યો છે, એટલે એની યાદમાં છે, સમાધિમાં છે, પણ આપણે એને ઉઠાડીએ છીએ. એ ભગવાનની યાદમાં છે અને ધીમે ધીમે મોટો થતો જાય અને એમાં યુવા અવસ્થા આવે, એવો દોડે કે તું ક્યાં ને હું ક્યાં. અમે ભગવાનમાં માનીએ નહીં, પણ 40 જેવા પૂરા થાય ને એટલે માલિકને દયા આવે કે અડધું જીવન તો એને આમનામ વેડફી નાખ્યું, એટલે મને કંઈક યાદ કરે, એટલે ધીમે ધીમે લગામ ખેંચવા લાગે. હે ને 40 પૂરા થાય એટલે બેતાલ આવે જાય, વાળ મળે સફેદ થવા, કાને મળે ઓછું સંભળાવા, જીભ ધ્રુજવા લાગે, હાથ ધ્રુજવા લાગે, કમર કામ ના કરે, પગ કામ ના કરે, કહેવાય ને કે સામાન ગોઠવાવા લાગે. આપણે બહારગામ જવું હોય, અહીંયા આવ્યા હોય ને તો નાનું કંઈક વસ્તુ લઈને જ આવ્યા હોય, તમે જોજો, સામાન લઈને સાયકલ ઉપર જઈએ, સ્કૂટર ઉપર જઈએ, રિક્ષામાં જઈએ, બસમાં જઈએ, ટ્રેનમાં જઈએ કે પ્લેનમાં જઈએ, સાથે શું લઈ જઈએ? સામાન. અને બેસતા પહેલા કોને ગોઠવીએ? સામાનને ગોઠે. એમ સામાન જવા લાગે, માની લેવાનો કે ક્યારે બોલાવો આવી જશે એની ખબર નહીં પડે. માટે હે જીવ, ભગવાને આપેલા અવસરને ઓળખી લે, જેથી કરીને તને પાછળથી પસ્તાવો ના થાય. આજે આપણે આવ્યા હોય, આપણને એમ થાય મને પહેલા દિવસથી પાછી કથા મળી જાય તો કેવું સારું. મળે ના મળે, દિવસો ગયા. આપણને એમ થાય હું આટલી મોટી થઈ ગઈ, પાછી નાની થઈ જાઉં તો કેવું સારું. થવાય ના થવાય. ગમે એટલે આ બ્યુટી પાર્લરમાં જઈએ પણ નાનું બનાતું નથી. સમય ગયો, લાખો ને કરોડો રૂપિયા આપીશું, વીતેલો સમય કોઈને મળ્યો નથી અને મળવાનો નથી. માટે હે જીવ, તું જાગી જા, ભગવાને આપેલા અવસરને ઓળખી લે. ત્યારે પરમપૂજ્ય ગુરુદેવે યુવાનો માટેનું સાહિત્ય લખ્યું છે, સફળ જીવનની દિશા ધારા, યુવા ક્રાંતિ પથ નામનું સાહિત્ય લખ્યું છે. એમાં નાના ટોપિક આપ્યા છે, માટે યુવાન દીકરા દીકરીઓ માટે ખાસ લઈ જજો. ન હોય તો મગાવી લેજો, ભાઈને કહેજો. નાના નાના ટોપિકો છે, એમાં સમયને બતાવતા લખ્યું છે, બેટા જેવી રીતે ગ્લાસની અંદર પાણી છે, એ પાણી ધરતી ઉપર પડે છે, ફરીવાર ગ્લાસમાં ભરાતું નથી, એમ આપણું જીવન વહી રહ્યું છે, વીતી રહ્યું છે, એ પાછું મળવાનું નથી. અરે શંકર ભગવાન ઉપર લટકતી જલધારી એ લોટી પણ આપણને પ્રેરણા આપે છે કે હું કાણાવાળી લોટી છું, નિર્જીવ છું, છતાં પણ શિવને ગમું છું. કારણ મારી અંદર કાણું છે, પરંતુ ભગવાન ઉપર હું નિત્ય ભાવભેરો અભિષેક કરું છું. હે જીવ, તું શિવનો અંશ છે, આટલો બધો દૂર કેમ રહે છે? મારા જેવો બની જા. તારી અંદર પણ કાણા છે. કયા કાણા છે આપણી અંદર? કામ, ક્રોધ, લોભ, દંભ, અહમ, ઈર્ષા, અભિમાન. પણ તું નિત્ય ભગવાન ઉપર ભક્તિ રૂપે અભિષેક કર, જેથી કરીને ભગવાન તારા પર ખુશ થશે. ભગવાન તારા પર આટલી બધી કૃપા વરસાવે છે, એને થોડી વાર યાદ કરી લે. ભગવાન પર આપણે અભિષેક કરીએ કે ન કરીએ, પણ ભગવાન આપણા પર તમે જુઓ ક્ષણ ક્ષણ પળ પળ અભિષેક કરે છે. ક્યાં કરે છે? આપણે આમ જોઈશું, આ ક્યાંય ભીનું તો છે નહીં, ક્યાં કરે છે? જીભ ઉપર. તમે જુઓ, ગમે તેવું મોઢામાં નાખો, ગમે તેવું બોલો, પણ જીભને ક્યારેય કોરી પડવા દે ખરો? ન પડવા દે. અને જેવી જીભ કોરી પડી, રામ બોલો ભાઈ, રામ કાઢો, અને ઘરની બહાર કોઈ રાખે ના રાખે. તો ભગવાને કેટલી મોટી કૃપા કરી છે. હે માનવ, ભગવાને આપેલા અવસરને તું ઓળખી લે, સમયને ઓળખી લે, બધું જ મળશે. પણ તો વીતેલો સમય કોઈને મળ્યો નથી અને મળવાનો નથી. માટે તું જાગી જા. માટે સંતો મહંતોએ આપણને પ્રેરણા આપીને કહ્યું છે, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની, તું તો માળા રે જપી લે મારા રામની. તારી એક એક પળ
સમય પાછો નહીં મળે, માટે હૃદયના ભાવથી આવો કોડીનારથી આરીને ભાઈ શ્રી મિશ્રા સાહેબ પધાર્યા છે. પરમ ગુરુદેવનું ખૂબ કામ કરી રહ્યા છે. સાથે ભાઈ શ્રી પણ પધાર્યા છે. તેઓનું ભાવભર્યું સ્વાગત, સન્માન અને વંદન કરીએ. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. સાથે લાવ્યા શું લઈ જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું, ખબર છે સાથે કાંઈ આવવાનું નથી પણ છૂટતું નથી માટે કીધું છે. સાથે લાવ્યા શું લઈ જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું, આવ્યા તેવા ખાલી જાશું, આવ્યા તેવા ખાલી જાશું, તું આવ્યા એવા ખાલી જાશું. આવ્યા તેવા ખાલી જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. ભાવથી ભગવાન નામને તાળી બધાયથી પડાયો, માટે ભગવાન સાંભળે એવી તાળી પાડીએ. જૂઠા જગના જૂઠા બોલ, જૂઠે જગના જૂઠા બોલ, ખબર છે ખોટું કે છે તોય ફસાઈ જઈએ, પણ જે સાચું બતાવે છે એની સામે જોતા નથી માટે કીધું છે. જૂઠા જગના જૂઠા બોલ, જૂઠે જગના જૂઠા બોલ, મનવા મારું તારું છોડ, મનવા મારું તારું છોડ, મનવા મારું તારું છોડ, મનવા મારું તારું છોડ. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. ભક્તિ ખાંડા કેરી દાર, ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ ખાંડા કેરી દાર, ભક્તિ ખાંડા કેરી ધાર. ભક્તિ છે ખાંડાની ધાર, નથી કાયરનું કામ. ભક્તિ કરવી હોય તો તલવાની ધાર ઉપર ચાલવું પડે છે. માટે સંતો મહંતોએ ભક્તિની વ્યાખ્યા કરીને સાવધાન કર્યા છે. ભક્તિ કોણ કરી શકે એ બતાવ્યું છે. નથી ઊંઘણસીનું કામ, નથી ઊંઘણસીનું કામ. હે ને? હવે મને બોલાવજો, હું અઠવાડિયે સ્વાધ્યાયમાં આવીશ. બિચારી બોલાવા જાય તડકામાં. ચાલ તું કહેતી હતી ને
ક્યાંથી આવે? મારે બપોરે સૂવા જોઈએ. રાતે બરાબર સૂતા હોય તો બપોરે સૂવાની જરૂર નથી. વધારે પડતી ઊંઘ પણ અસુરતાનું નિશાન છે, માટે સાવધાન. ભક્તિ ખાંડા કેરી ગાર, ભક્તિ ખાંડા કેરી ગાર, નથી ઊંઘણસીનું કામ, નથી ઊંઘણસીનું કામ. જેને લાગી રે લગન ભગવાનમાં, એ તો સુખેથી ફરે છે આ સંસારમાં. જેને લાગી રે લગન ભગવાનમાં, એ તો સુખેથી ફરે છે આ સંસારમાં. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. તનમાં લાગી તાલાવેલી, તનમાં લાગી તાલાવેલી. ભક્તિ કોણ કરી શકે? ભગવાનનું કામ કોણ કરી શકે? જેને તાલાવેલી જાગે તે. અને જ્યારે ના થાય ને, જે દિવસે ખાવું ના ભાવે, ઊંઘ ના આવે, ગુરુદેવની સામે જોઈને આંખમાં આંસુ આવી જાય. હે ગુરુદેવ, આવો દિવસ કેમ પસાર થયો? આજે મેં તારું કોઈ કામ ના કર્યું. માટે કીધું છે, કોણ ભક્તિ કરી શકે? તનમાં લાગી તાલાવેલી, તનમાં લાગી તાલાવેલી. આંખે આંસુડાની હેલી, આંખે આંસુડાની હેલી. આંખે આંસુડાની હેલી. આંખે આંસુડાની હેલી. ભક્તો ચેતીને ને ચાલો રે જમના માર્ગી, તું તો માળા રે જપી લે મારા રામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. ભક્તો ચેતીને ચાલો રે જમના માર્ગી, તું તો માળા રે જપી લે મારા રામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, ઉપર હાથ ઉઠાવીને ભગવાનને પ્રાર્થના. તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. તું તો માળા રે જપી લે મારા રામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. બોલે રામચંદ્ર ભગવાન, ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય. એક એક પળ, એક એક ક્ષણ લાખો ને કરોડો રૂપિયા આપીશું તો પણ કોઈને મળી નથી અને મળવાની પણ નથી. માટે હે જીવ, તું જાગી જા. ભગવાને આપેલા અવસરને તું ઓળખી લે. માટે કથા સાંભળ્યા પછી આપણા હૃદયમાં સંકલ્પ જાગવો જોઈએ. સંકલ્પ જાગવો જોઈએ કે હવે પછી હું કંઈક કરીશ, સમય કાઢીશ. આપણે માત્ર સમયને સેટ કરવાનો છે. પરમ પૂજ્ય ગુરુદેવે સૂર્યનારાયણ દેવનું ધ્યાન અને પૂજા બતાવી. કોઈ ભગવાનમાં તમને વિશ્વાસ જાગે કે ન જાગે, શ્રદ્ધા જાગે કે ના જાગે, સૂર્યનારાયણ દેવનું ધ્યાન કરો. શું કામ? એની અંદર 3 ગુણ છે: નિમિત્તા, પ્રખરતા અને તેજસ્વીતા. જીવનમાં સૌથી વધારે શેની જરૂર છે આપણને? નિમિત્તાની. જો સવારથી સરસ રીતે શેડ્યુલ બરાબર હશે ને તો સમય તમારે નહીં કાઢવો હોય તો એ વધશે. પણ આપણે શું કરીએ? સમયને વેડફી નાખીએ છીએ. બધાને ભગવાને સરખો સમય આપ્યો. જે કામ કરે એને 24 કલાક, જે નથી કરતા એને પણ 24 કલાક. તો એ કામ કરીએ કે આપણે કેમ નથી કરી શકતા? બસ આટલું વિચારવાનું છે. મારથી કેમ નથી થતું? એનથી થાય તો મારથી કેમ નથી થતું? કેમ? કોઈનો દોષ નથી, આપણો દોષ છે. આપણી આળસ, આપણી ઊંઘ આપણને ક્યારેય આગળ વધવા દેશે નહીં. માટે કથા સાંભળ્યા પછી આપણે અંદર સંકલ્પ ઉઠવો જોઈએ. નહીં તો પછી અખાએ કીધું ને એવું થાય. હે ને? વર્ષો પહેલા અખાએ શું કીધું? તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, કથા સુની સુની ફૂટા કાન, તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન.
એમનેમ કીધું છે? હે, કયો તો ખરા. તિલક કરતા 53 ગયા. આખાને કીધું છું. 53 વર્ષ થઈ જાય તો તિલક શું કામ કરીએ આપણને ખબર ન હોય એટલે કીધું છે. શું કામ કરીએ ચાંદલો? હે, બોલો તો ખરા, શું કામ કરીએ? ગુરુદેવે ચોપડીઓમાં બધું લખ્યું છે, બધું લખ્યું છે. તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો. આપણી બુદ્ધિ શુદ્ધ બને, પવિત્ર બને, એના માટે એને ચાંદલો કરીને કંકુથી પ્રાર્થના કરવામાં આવે છે. મનને સાવધાન કરવામાં આવે, મારી બુદ્ધિ શુદ્ધ બને, પવિત્ર બને. પરમ પૂજ્ય ગુરુદેવે તમે યજ્ઞ કરાવો ને એની અંદર બતાવ્યું છે ચંદન ધારણમ. હે ને, ચંદન જેવા ગુણ પ્રાપ્ત થાવો. ચંદન કેવું છે? શાંત, શીતળ અને સુગંધિત. તમે જો ચાંદલો પગે નહીં, પેટે નહીં, ગળે નહીં, હાથે નહીં, ક્યાં કરવાનું કીધું? મસ્તિષ્કના મધ્યમાં. કારણ કે વધારે તકલીફ ક્યાં થાય? આ તપેલી ઉકળવા લાગે ને એટલે ગરમી ચારે બાજુ ફેલાય. ઉપરની ગરમી બહુ સારી હોય પણ આ બહુ ખરાબ, હે ને, વાતાવરણ બગાડી નાખે. માટે કદાચ કંકુથી શરમ આવે તો વાંધો નહીં, ભૂરજ લઈ મસ્તકે અડાડી ભગવાનને પ્રાર્થના, હે પ્રભુ મારું મસ્તિષ્ક સદાય શાંત બની રહે, મારું જીવન શીતળતાભરી સુગંધિત બને એવી શક્તિ પ્રદાન કરો. શિવ નેત્રનું જાગરણ, મારા મસ્તિષ્કમાં પડેલ ખરાબ વિચારો દૂર થાવો, મારા મસ્તિષ્કની અંદર શ્રેષ્ઠ વિચારોનું સ્થાપન થાવો. માટે રોજ ભગવાનને પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે જ્યારે ચાંદલો કરીએ ને ત્યારે. અને ચાંદલો ન કરવો એને ભૂરજ લઈ મસ્તકે અડાડી. કારણ કે ભારતની ભૂમિ અંદર શક્તિ છે, ચંદન જેવી શક્તિ છે. ભારત માતા કહેવામાં આવે, કોઈ દેશને માં નથી કીધું. અને સ્વયં ભગવાન ઋષિ મુનિઓ જન્મા હોય તો ભારત ભૂમિમાં જન્મા છે. માટે ભારતની ભૂરજ લઈ, ભૂમિની ભૂરજ લઈ એની ચંદન જેવી શક્તિ છે. મસ્તકે અડાડી ભગવાનને પ્રાર્થના. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. અખાએ કીધું કેવી માળા થાય? માળાનો સંકલ્પ તો લઈએ પણ કેવી માળા થાય? અટપારો પટપારો તારા પછી મારો વરો ભાગે પરા પારો, એવો ઉપર ઊંચું કરી કરીને જો ફૂલ ક્યારેય આવશે ખબર નહીં. અથવા તો ઓમ ભૂર્ભુવસ્વ એ દૂધ આવ્યું લઈ લેજે, તત્સવિતુર વરેણ્યમ એ ગરમ મૂકી દેજે ને તો બગડી જશે. ભર્ગો દેવસ ધીમહિ બાજુમાં ઊભી રહેજે ને તો ઉભરાઈને જતું રહેશે. ધીયો યો ન. ઘણા તો હાલતા ચાલતા આટા મારતા મારતા માળા કરે. એવી રીતે શું કામ કરવાની? થોડી વાર મનને શાંત રાખે, ભગવાન પાસે વધારે ના કરે. ગુરુદેવે 3 જ માળા એટલા માટે ઓછું કીધું છે આપણને. અઠવાડિયે 1 ગુરુવાર રવિવાર અસ્વાદ રેવાય તો સારું બેટા. અને 3 માળા અને અર્ઘ્ય તમે જુઓ કેવી નાની સાધના આપી દીધી એની શક્તિને લેવા માટે. અને અઠવાડિયું 15 દિવસ થાય, મણકા મળે ખરવા, પણ એકેય માળા સફળ થાય નહીં. માળા શું છે? કાલે બીજા દિવસે વીણા ભક્તિનું પ્રતીક આપણે જોયું હતું. માળા પણ એક પ્રતીક છે ભગવાનની નજીક જવા માટે. ભગવાન અને ભક્તની દૂરી એ ઓછી કરે છે. અને માળા તમારી શ્વાસોશ્વાસની ક્રિયાને નિયંત્રિત કરે છે, મનને એકાગ્ર કરે છે. એટલા માટે માળા એક સાધન છે ભગવાનની નજીક જવા માટે. ઘણા તેમ કે એમને થાય ને કરો, કંઈક કરો પણ કરો. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. કથા સુની સુની ફૂટ્યા કાન. હવે ફૂટવાની વાત આવી ને એક વાત કહેવાનું મન થયું. આપણે ઘરમાં ફણગાવેલું કઠોળ બનાવવું હોય તો શું કરીએ? પેલા પૂછું કે બનાવો છો કે નહીં? એ કયો પેલા બનાવો છો ને ફણગાવેલું કઠોળ, મગ, મઠ, અડદ, ચણા, તો શું કરીએ? પલાળી દઈએ, હે ને? પલાળ્યા વગર ફૂટે નહીં. ઘણું કઠોળ એવું હોય સાદા પાણીમાં પલળી જાય. ઘણું કઠોળ એવું હોય પાણી થોડું ગરમ કરવું પડે. ઘણું કઠોળ એવું હોય પાણી ઉકાળવું પડે ત્યારે પલળે.
કેવા પલળીએ છીએ 4 દિવસથી, ઉપરથી ગરમી, નીચેથી ગરમી, આજુથી ગરમી, બાજુથી ગરમી, ચારે બાજુ ગરમી, કેવા પલળીએ, ભીના ભીના, હે ને, ભક્તિમાં ભીંજાઈ રહ્યા છે. કઠોળ પલળી જાય પછી બેન શું કરે? બોલું તું ખરા? બાંધવું પડે. કેવું બાંધીએ? ફીટ. 4 દિવસથી કેવા બંધાયા? ફીટ. ઊભું થઈને જવું પણ જવાય નહીં. સવાર પડે એટલે બેન પોટલું ખોલે, ઘણાય દાણા સરસ મજાના ફણગા ફૂટી ગયા હોય, ઘણાય આટલી ગરમી લાગી તો એવા ને જો સમજી ગયા હો બધા, જેના ફણગા ફૂટી ગયા છે. સાચી વાત છે, ફણગા ફૂટી ગયા છે. અરે બેન શું કરશે? તારવીને લઈ લેશે, કાચા ખાશે તોય પોષક તત્વ મળશે, વઘારીને ખાશે તોય શરીરને ઉપયોગી બનશે, એને શાક બનાવીને ખાશે તોય શરીરને કામમાં લાગે. પણ જે કડક રહ્યા છે એને શું કરશે? પાછા બોટલમાં ભરી દે, કોથળામાં ભરી દે, શું કરે? ફેંકી દે. અને જે જમીન ઉપર પડ્યા છે ત્યાં ધોધમાર વરસાદ પડશે, ગમે એટલું ખાતર નાખશો તો પણ ઉગશે નહીં. અને ભૂલથી કદાચ પશુ પક્ષી ખાઈ લેશે, પાછા પૃથ્વી પર જમીન ઉપર આવશે, કેટલાને ઠેબે ચડશે અને અંતે એનો નાશ થશે. માટે કાલે છેલ્લો દિવસ છે, વિચાર કરી લેજો, કડક રહેવું છે કે ફૂટી જવું છે. અમે પ્રતાપભાઈને પૂછી જોઈશું કેટલા ફૂટ્યા, હે ને? હવે નો રેવાય, બેસી નો રેવાય, ખોટો સમય ના બગાડાય. આ ભગવાન આવ્યો, અત્યારે નહીં જાગીએ તો ક્યારે જાગીશું? અત્યારે નહીં કંઈક એનું કામ કરે તો ક્યારે કરીશું? હે મન, તું જાગી જા. અને કદાચ જાગી ગયા હોય, નક્કી કરી લીધું હોય કે હવે કાલથી ચાલો માળા કરવાનું, સ્વાધ્યાયમાં જવાનું, કામ કરવાનું, જઈએ ખરા, કરીએ ખરા, મહિનો, 2 મહિના, 6 મહિના, વરસ, પણ કયું એવું તત્વ છે જે આપણને જકડી લે છે? માટે ફરીની ચોપાઈ આપણને જગાડે છે. કયું તત્વ છે જેનાથી સાવધાન રહેવું પડે છે? ત્યારે ફરીની ચોપાઈ આપણને પ્રેરણા આપે છે. ફિરત સદા માયા કર પ્રેરા, કાલ કરમ સુભાવ ગુણ ગેરા. ફિરત સદા માયા કર પ્રેરા, કાલ કરમ સુભાવ ગુણ ગેરા. કાલ કરમ સુભાવ ગુણ ગેરા. ફિરત સદા માયા કરે પ્રેરા, કાલ કરમ સુભવ ગુણ ગેરા. માયા એવું તત્વ છે, એ ક્યારે જકડી લેશે, ક્યારે પછાડશે એની ખબર નહીં પડે. માટે હે જીવ, તું જાગી જા અને એનાથી સાવધાન રહે, કારણ કે એનાથી ધુરંધરો પણ બચી શક્યા નથી. માટે સાત્વિક માયા હજી સારી, પણ તામસી માયા માણસને બરબાદ કરી દે. માયા વગર જીવ જીવી નથી શકવાનો, રહી નથી શકવાનો. પરંતુ સાત્વિક માયા એ સારી, પણ તામસી માયા માણસને બરબાદ કરી દે છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણની અંદર એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત બતાવ્યું છે. એક માજી 80 વર્ષના થયા. 80 વર્ષ માજી ખૂબ સારા કામ કરે, ગામની અંદર લોકોને મદદ કરે, સેવા કરે, આડોશી પાડોશીને પણ મદદ કરે, ગામમાં કોઈને કંઈ જરૂર હોય તો મદદ કરે, નાના નાના છોકરાઓને ઘરે બોલાવે, રમાડે, વાર્તા કહે, જમાડે. અને એમાં ને એમાં માજી 80 વર્ષના થયા, એનું આયુષ્ય પૂરું થયું. ભગવાને સ્વર્ગમાંથી દેવદૂતોને મોકલા અને કેવા લાગ્યા, જાઓ જઈને માજીને સ્વર્ગમાં લઈ આવો. દેવદૂતો આવ્યા, માજીને કેવા લાગ્યા, માજી ચાલો, તમને ભગવાને યાદ કર્યા છે, અમે સ્વર્ગમાં લેવા માટે આવ્યા છીએ. ત્યારે માજી ખુશ થયા અને કેવા લાગ્યા, જોયું ને, આટલી મોટી દુનિયા છે, ભગવાને મને યાદ કરી અને સ્વર્ગમાં લેવા માટે દેવદૂતોને મોકલા. અને એમાં ને એમાં માજીની અંદર માયાએ પ્રવેશ કર્યો. માયા ક્યારે આવી જાય એની ખબર ન પડે હો.
માયાએ પ્રવેશ કર્યો અને દેવદૂતોને કહેવા લાગ્યા, ભગવાન ખુશ હોય તો ભગવાનને એટલું કોને મને 1 વર્ષનું આયુષ્ય વધારે આપે, વધારે 1 વર્ષ જીવવા દે. દેવદૂતોએ ભગવાનને વાત કરી, ભગવાન ખુશ થયા, કહેવા લાગ્યા કે માજીને 1 વર્ષનું આયુષ્ય વધારે આપી દો, જેથી કરીને વધારે સારા કામ કરશે. માજીને કહેવામાં આવ્યું, માજી તમને 1 વર્ષનું આયુષ્ય ભગવાને વધારે આપ્યું. માયા એવી પ્રબળ બની, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા. જોયું ને, ભગવાને મારી વાત સાંભળી, મને 1 વર્ષનું આયુષ્ય વધારે મળી ગયું. અને માયાની અંદર આડોશી પાડોશી સાથે કારણ વગરના ઝઘડવા લાગ્યા. સાથે સાથે નાના છોકરા ઘરે આવતા એને મારવા લાગ્યા. ગામમાં ફરતા ફરતા જે કોઈ મળે એની સાથે કારણ વગરનો ઝઘડો કરે. ગામમાં જેની જે કઈ વસ્તુ પડી હોય એને ચોરીને ઘર ભરવા લાગ્યા. એમાં વરસ ક્યારે પૂરું થઈ ગયું માજીને ખબર ના પડી. અને યમરાજાએ યમદૂતોને મોકલ્યા અને કીધું કે જાઓ જઈને માજીને નરકમાં લઈ આવો. યમદૂતો આવ્યા, માજીને કહેવા લાગ્યા, માજી ચાલો તમને અમે નરકમાં લેવા આવ્યા છે. ત્યારે માજી કહેવા લાગ્યા, તમે કોણ છો? તો કે અમે યમદૂતો છીએ. મને યમદૂતો નહીં, મને દેવદૂતો લેવા આવશે. મને નરક નહીં, મને સ્વર્ગ મળશે. ત્યારે યમદૂતોએ કીધું, માજી હવે તમને સ્વર્ગ નહીં મળે, દેવદૂતો નહીં લેવા આવે, તમારે અમારી સાથે નરકમાં આવવું પડશે. આ સાંભળીને માજી ભગવાનને ગમે તેમ કહેવા લાગ્યા, સાવધાન, સારું થાય તો મેં કર્યું અને ઘરમાં કોઈ તકલીફ આવી તો દોષના ટોપલા કોને? પણ એ ખબર છે કરેલા કર્મો ભોગવા વગર છૂટકો નથી. સારું કરવાથી, ભક્તિ કરવાથી, સારા કામ કરવાથી ભગવાનની કૃપા, આશીર્વાદ પ્રાપ્ત થાય. ભક્તિ કરવાથી શક્તિ મળે, હિંમત મળે, તાકાત મળે, સાહસ મળે. પણ કર્મો સારા કરે કે ખરાબ એ ભોગવા વગર છૂટકો નથી, બધાને ભોગવવા પડે છે. માજી ભગવાનને કેવા લાગ્યા, થાકી ગયા. યમદૂતે કીધું, માજી હવે કઈ બાકી? તો કે હવે મારે શું કહેવાનું? તો કે મારી વાત સાંભળો, તમારી વાત સાચી છે. 80 વર્ષ તમે સારા કામ કર્યા માટે ભગવાને તમને સ્વર્ગમાં દેવદૂતોને લેવા મોકલ્યા. પણ માજી તમે તોય 1 વર્ષનું આયુષ્ય વધારે માંગ્યું, ભગવાને તમને 1 વર્ષનું આયુષ્ય વધારે આપી દીધું. પણ માજી તમને એ ખબર છે 80 વર્ષ કરેલા સત્કર્મો ઉપર 1 વર્ષ કરેલા કુકર્મોએ પાણી ફેરવી દીધું છે. માટે માજી તમને નરકની સજા આપવામાં આવે છે. વિચાર કરજો, 80 વર્ષ કરેલા સત્કર્મો ઉપર 1 વર્ષ કરેલા કુકર્મો પાણી ફેરવી દેતું હોય તો આપણે કેટલું ધ્યાન રાખવું પડે. આપણે એમ કહીએ હું ઘરમાં 2-3 કલાક પૂજા પાઠ કરું, મંત્ર જપ કરું છું, ભગવાનની સાધના કરું છું, પણ એક ક્ષણ ભર જો કોઈને કારણ વગર દુખી કર્યા હોય તો બધું ધોવાઈ જાય છે. બાકી કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી, મળ્યા વગર રહેતું નથી. પણ આપણે શું કરીએ છીએ? કરીએ થોડું અને બધું ધોઈ નાખે છે. માટે માયા એવી છે કે માણસને ક્યારેય ચેન લેવા દે નહીં. અને માયામાં જ રહેવાનું છે, માયામાં જ જીવવાનું. પણ સાત્વિક માયા સારી છે. તામસી માયા એ ભગવાન નજીક નથી જવા દેતી, પરંતુ આપણા દ્વારા એવા કર્મો પણ કરાવે છે. માટે પરમ પૂજ્ય ગુરુદેવે આપણે જો કેટલી વ્યવસ્થા બનાવી. બેટા ગૃહસ્થ ધર્મનું પાલન કરો, ઘર પરિવાર સાચવો, ફરજો બજાવો અને સમય બચાવીને થોડુંક તમારું કલ્યાણ થાય, તમારા બાળકોનું કલ્યાણ થાય, તમારા કુટુંબનું કલ્યાણ થાય, તમારી પેઢી ધન્ય બને. એના માટે બેટા થોડુંક વિશ્વ કલ્યાણના કાર્ય અંદર જોડાઈ જાઓ અને સમય આપો કે જેથી કરીને તમને ભગવાનની કૃપા, શક્તિને આશીર્વાદ તમારા પૂરા પરિવારને પ્રાપ્ત થાય. માટે આજે મારા ભાઈને વાત કરતા હતા, આપણા નગરમાં સરસ મજાનું અહીંયા કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રજ્ઞાપીઠના ભાઈઓ બહેનો, પરિવારના ભાઈઓ બહેનો ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. ક્યાંય ને ક્યાંય થોડોક સમય કાઢીને અવશ્ય જોડાઈ જઈએ. કંઈ ના કરે અઠવાડિયે 1 કલાક સ્વાધ્યાયની અંદર રેગ્યુલર. આજથી એટલો તો સંકલ્પ લઈએ કે અઠવાડિયે બસ 1 કલાક મારા ભલા માટે, મારા કલ્યાણ માટે બસ હું ભગવાનના સાનિધ્યમાં બેસીશ. સંકલ્પ લઈએ. કદાચ કોઈ આપણને બોલાવા આવે હે ને તો ભાવથી જવાબ આપજો. ને તો શું થાય બિચારી, આપણે કહીએ કે હવે તું બોલાવા આવજો મને. અને આ વસ્તુ એવી છે, તમે જોજો 5 દિવસ તમે અનુભવ કર્યો છે. આ દરવાજામાં પ્રવેશ કરો ને
એટલે ત્યાં ને ત્યાં માયા ઊભી રહી જાય, અને જેવા બહાર નીકળી એટલે પાછી ચોટી જાય. પેલી બગાઈ નહીં, હે બેસે પાણીમાં બેસે ને એટલે કિનારે બેસી જાય, પણ પાણીમાંથી જેવી ઊભી થાય ને એટલે પાછી ચોટી જાય. એમ માયા એવું જ કરે, અંદર ન આવી શકે, અને અંદર આવે તો આવી રીતે બેસાય શાંતિથી ન બેસાય. જેવા બહાર નીકળીએ એટલે પાછી ચોટે. હાય હાય આટલું બધું મોડું થઈ ગયું, હે સાંભળ્યું બધું ત્યાં કે ને કે જ્યાં ગયા ને ખંખેરીને આવ્યા, એ એટલા માટે કીધું છે. આપણે જે સાંભળ્યું યાદ ન રહે સીધું, કારણ કે એ એવી છે ને કે આપણને જલ્દી સારા નજીક જવા દેતી નથી. અને કદાચ બોલાવવા આવે ને તો આપણે એમ કહીએ ક્યાંથી આવે, હજી નાના નાના છોકરા છે, મોટા થવા દે પછી આવીશ. સારું બાપા મોટા કરો, મોટા થાય એટલે પાછા આવે. હવે તો ચાલો તમે કહેતા હતા ને 10મા ને 12મા બોર્ડમાં છે, બોર્ડ પૂરું થઈ જશે ને પછી આવીશ. સારું બાપા બોર્ડ પૂરું કરો, બોર્ડ પૂરું થઈ જાય પાછા જાય. હવે તો ચાલો ક્યાંથી આવે, કોલેજમાં છે, કોલેજ પૂરી થાય, લગ્ન થાય ને વહુ આવે ને પછી આવીશ. અને જેના વહુ આવ્યા ને પૂછી જવું જવાય છે કે નથી જવાતો. વહુ આવે એટલે પાછા જાય. હવે તો ચાલો વહુ આવ્યા, ક્યાંથી આવે, જે નવી નવી છે જરા સેટ તો થવા દે. સારું બાપા સેટ કરો, પાછા ન પડે પાછા જાય. હવે ચાલો સેટ થઈ ગયા છે, ક્યાંથી આવે, કેટલું ઘી તેલ ને સાબુ વાપરી નાખે એમ અવાતું છે, કામનો ભાર લઈને ફરે ને પછી કે બહુ કામ નથી કરતી, ક્યાંથી કરે. હે પારકા ઘરની દીકરી છે ને પ્રેમથી રાખજો, સમજાવજો. આપણા ઘરનું વાતાવરણ છે, હું એવું નથી કહેતી કે આપણું ઘર બરબાદ થઈ જાય, નહીં, કરકસર ત્રીજો ભાઈ કહેવામાં આવ્યો, પણ આપણા ઘરનું જેવું વાતાવરણ છે ને એને પ્રેમથી સમજાવીએ અને એની અંદર એને એવી રીતે જોડી દઈએ કે આપણે ઘરની પરિસ્થિતિ સમજી જાય. અને પછી વરસ 2 વર્ષ થાય, રૂપિયા કરતા વ્યાજ વાલું વાલું હોવું જોઈએ. રમાડવાના, હિચકાવવાના, વાર્તા કહેવાની, ફરજો બજાવવાની, બધી ફરજ બજાવવાની. પણ ઘણા તમે જો 24 કલાક ઓતપ્રોત નીચે જ ના મૂકે. પેલાને નીચે રમવું હોય ને તો રમવા ન દે, તેડી તેડીને ફર્યા કરે ને પછી કે આ તેડકું થઈ ગયું, કોને ટેવ પાડી. અને વર્ષ 2 વર્ષ થાય તો બેસવા ન શીખે, તેડી તેડીને પોચું પોચું બોપા જેવું કરી દે, પછી કે બેસવા નથી શીખતું. કોણ કરે છે? આપણે જ કરીએ છીએ. હે ને સંતો એટલા માટે તો કીધું છે, માયા માથે સિંગડા લાંબા લાંબા થાય, આગળ મારે સિંગડે ને પાછળ મારે લાત. પેલા તો ખોળામાં ધડાધડ મારે, પછી મોટા થઈને નીકળો ઘરની બહાર ત્યારે ખબર પડે કે આખું જીવન જેના માટે મેં સમર્પિત કરી દીધું, આજે મને ઘરની બહાર કાઢ્યા પ્રભુ, હવે તારા સિવાય મારો કોઈ નથી. માટે આ જીવ માયાની અંદર એવો ફસાઈ જાય એને ભૂલથી પણ ભગવાનની યાદ આવતી નથી. એટલા માટે તો કહ્યું છે, માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં દીકરો પરણાયો ને દીકરી પરણાવીશો, દીકરો પરણાવ્યો ને દીકરી પરણાવીશું, વ્યવહારોમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. વ્યવહારમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે.
વિચારોમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. વિચારમાં વખત બધો વીતી ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. વસાવ્યાને બંગલા વસાવ્યા, મોટર વસાવી અને બંગલા વસાવ્યા, મોટર વસાવ્યાને બંગલા વસાવ્યા. ફેશન વ્યસનમાં ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. ફેશન વ્યસનમાં ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. વિદેશ ગયો ને તને સ્વદેશ ભૂલાયો, વિદેશ ગયો ને તને સ્વદેશ ભૂલાયો, વિદેશ ગયો ને તને સ્વદેશ ભૂલાયો, વિદેશ ગયો ને તને સ્વદેશ ભૂલાયો. દુર્ગુણોમાં તું ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. દુર્ગુણોમાં તું ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ ગયો રે. માયામાં જીવડો ફસાઈ ગયો રે, ભ્રમણામાં ભગવાન ભૂલાઈ 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 ગયો રે. ઉપર બે મૃતદેહ આવે છે. આગળના મૃતદેહને જોઈને પાછળનો મૃતદેહ હસવા લાગ્યો. આપણને એમ થતું છે કે મળદા હસતા છે ખરા, પરંતુ અહીંયા એક પ્રેરક રોચક દ્રષ્ટાંત આપણને સૌને પ્રેરણા મળે એના માટે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણમાં આપ્યું છે. આગળના મૃતદેહને જોઈને પાછળનો મૃતદેહ હસવા લાગ્યો. આગળનો મૃતદેહ કહે છે, ભાઈ હસે છે કેમ? તો કે મને ઓળખતો નથી. ના, મને ઓળખાણ નથી પડતી. યાદ કર, જ્યારે આપણે નિશાળમાં ભણવા બેઠા, આપણને દાખલ કર્યા મા બાપે, ત્યારે આપણે સાથે બેઠા હતા.